નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો આજે આપણે એક બહુ જ મસ્ત અલગ જગ્યાએ જવાના છે. નેચરલ ફેમિલી, જે નેચરલ કુંબળિયા ભજીયા. નેચરલ નામ આપ્યું છે સાહેબ, એમને નામ નથી આપ્યું, કારણ કે આ લોકોની અંદર તમને બહુ મસ્ત સારી ખાસિયત અને તમને લોકોને કંઈક મગજમાં અલગ જ કંઈક વિચારો આવશે. અને આ લોકોની જે મેનેજમેન્ટ, ગજબનું મેનેજમેન્ટ છે સાહેબ. એ લોકોનું મેનેજમેન્ટ આજે તમને બતાવીશ. અને આ લોકોની હોટલ કેમ ચાલે છે, આટલા બધા ભજીયા લોકો અહીંયા ખાવા કેમ આવે છે. સુરતના હશે બધાને ખબર જ હશે કે ભાઈ આ લોકોનું ભજીયાનું બહુ મોટું કામકાજ છે, નેચરલ ભજીયાવાળાનું. અને જેવું નામ છે ને એવું જ એ લોકો નેચરલ ભજીયા બનાવે છે. આ છે ઓનર. અને આ લોકોની સિસ્ટમ પણ બહુ ગજબની છે. મને આ લોકોની સિસ્ટમ જોઈને ખુશ થઈ ગયું, કારણ કે આ લોકોની જે સિસ્ટમ છે ને હાવ અલગ જ છે. જે લોકો બનાવે છે અને આને વિડીયો બનાવ્યો છે એની પાછળનું બીજું જ કારણ છે. આ કુંબળિયા ભજીયા, જે પટ્ટા મરચા પટ્ટી, લીંબુ વડા 300 રૂપિયા કિલો છે. અને વઘારેલા સેવ ખમણ છે 200 રૂપિયા કિલો. ચિપ્સ 50 રૂપિયાની પ્લેટ આવે છે. હવે આપણે આવી ગયા છે, હવે આમાંથી આપણે ઓર્ડર કરવાનો છે. હવે ઓર્ડર કરીને એ લોકો આપણને બિલ બનાવે. હવે આપણે બધું મિક્સની અંદર બધું 70 રૂપિયાની સમથિંગ વસ્તુ મંગાવી છે. અને એ લોકોએ આપણને પરચી આપી. હવે આ તમે જે જોવો છો અત્યારે અમને આ પરચી આપી. હવે એની અંદર ટોકન નંબર લખેલા હોય. તમારો દાખલા તરીકે 100 નંબર હોય તો તમારે પૈસા આપીને બેસી જવાનું. અને એ લોકો પછી જ્યારે તમારો ઓર્ડર આવી જાય એટલે તમને એ લોકો બોલાવે કે ચલો ભાઈ આ તમારો ઓર્ડર આવ્યો છે. એટલે આપણે પછી એ લોકો ઓર્ડર આપી જાય એટલે આપણે ટેબલ પર બેસવાનું. આ તમે જે જોવો છો કુંબળિયા ભજીયા બનાવવો એકદમ ઇઝી છે. આ ક્યારેક એક વખત આપણે રેસીપી બનાવશું, પણ આની થોડી ટ્રીક અલગ છે. આ કુંબળિયા ગામની અંદર, ગામના નામ ઉપરથી આ ભજીયાનું નામ પડ્યું છે. ગામ છે કુંબળિયા ગામ છે, અને એ લોકોના ગામના નામથી આ ભજીયા પ્રચલિત થયા છે. અને આ ભજીયાની અંદર મેથી આવે છે, લીલી ડુંગળી આવે છે, અને કોથમરી, અને આને બેસન, આ જ બધી વસ્તુ આવતી હોય છે. અને આદુ ને બધી વસ્તુ આવતી હોય છે. બાકી આમાં ગરમ મસાલો જરા પણ આવતો નથી. હા દોસ્તો, ગરમ મસાલો આવતો નથી. અને આ જે વધારે જે ધાણા કોથમરીના ભજીયા હોય છે, અને જે આ એકદમ જે આપણે ભજીયા ખાતા હોય ને, જે ભજીયાની ઓલી મમરી કેમ વધી એ પ્રકારના ભજીયા હોય છે. એનાથી મમરી કરતાં થોડાક મોટા હોય છે. અને આ લીંબુ વડા, આમાં પણ કોઈ જાતનો મસાલા કાંઈ નાખવામાં આવતું નથી. નેચરલ નામ આપ્યું છે એટલે નેચરલી જ ભજીયા હોય છે. બટાકાના મસાલાની અંદર, વડાની અંદર તો ગરમ મસાલો આવે, પણ આ લોકો બટાકાના મસાલાની અંદર નાખતા જ નથી. આપણે એકદમ મોરા જે બટાકા વડા આવે, તમે આ જે જોવો છો, ખાલી નોર્મલી એ લોકોએ કોથમરી અને પુદીનાની જે ચટણી નાખીને જ કમ્પ્લીટ કર્યા છે. પુદીનો નાખીને જ કર્યો છે. અને આ બેસનના લોટથી તરી રહ્યા છે. અને દોસ્તો આ લોકોનું કિચન એકદમ ક્લીન હતું હો ભાઈ. અને આ લોકો તેલ બીજા દિવસે યુઝ કરતા જ નથી. એ લોકો નાખી દે. તમે તેલ જોયું આ લોકોનું. અને આ લોકો ખરેખર છે માઇન્ડ બ્લોઈંગ. અમે ઘણા વખત કિચનમાં જતા હોય ને ત્યારે અમે જોઈ નથી શકતા. ક્યારેક હરકીના વિડીયો બનાવી ન શકીએ, કારણ કે કિચન જ એટલું બધું ભરાયેલું હોય છે. અને આ લોકોનું કિચન એકદમ ક્લીન હતું. ખરેખર રોયલ લોકો આવતા હોય રોયલ જ બનાવવું પડે ને ભાઈ. અને આ લોકોની જે માસ્ટરી, સારા સ્ટાન્ડર્ડ વસ્તુ રાખવાની અને સારામાં સારી લોકોને વસ્તુ ખવડાવવાની, આ લોકોને હેતુ જ છે. કારણ કે ઓનરે મને કીધું કે અમારા પાસે રોયલ લોકો આવે છે તો મારે પણ રોયલ ટેસ્ટ જ આપવો પડે ને. આ લોકો પ્યોર સિંગતેલની અંદર બધી વસ્તુ બનાવતા હોય છે. અને સારામાં સારો જે ગાય છાપ બેસન લોટ આવે છે, એ લોકો એ બેસનનો લોટ વાપરતા હોય છે. મને ઓનરે બતાવ્યું, મને કે જો અમે આ બધી જ વસ્તુ સ્ટાન્ડર્ડ જ વાપરવાની. અમે સ્ટાન્ડર્ડ પૈસા લઈએ તો સ્ટાન્ડર્ડ જ વસ્તુ વાપરવાની. એટલે લોકોને ખાસ એક જ કહું કે તમે રેસ્ટોરન્ટ કરતા હોય એટલે તમારી અંદર દુકાનની અંદર કે સ્ટાન્ડર્ડ વસ્તુ બનાવો, સ્ટાન્ડર્ડ વસ્તુ નાખો, એટલે લોકો આપોઆપ આવશે. તમે જે જુઓ તાવડો કેટલો ક્લીન છે. આવો તાવડો તમને જોવા પણ ન મળે. ક્યાંક જ તમને આ બધી વસ્તુ ક્લીન જોવા મળે તમને. અને હવે દોસ્તો હવે રહેવાતું નથી. હવે આપણા કુંબળિયા ભજીયાની પ્લેટ હવે તૈયાર થઈ રહી છે. આજે ચિપ્સ બનાવી રહ્યા છે. અને તમે એક બીજી વસ્તુ જુઓ, આ લોકો જે ખાખરાના પાન એની ઉપર એ લોકો આપણને પીરસતા હોય છે. એટલે એ પણ બહુ સારું છે. ગાય ખાય તો એના માટે પણ સારું છે. કંઈ ખરાબ વસ્તુ નથી. આ ખરેખર જે જૂનવાણી વસ્તુ પાછી લઈ આવ્યા છે આ લોકો. આ તમે જે જુઓ છો કુંબળિયા ભજીયા, મેં તમને કીધું હતું ને, આમાં લીલી ડુંગળી નાખતા હોય છે. લીલી ડુંગળી આવે, લીલું લસણ આવે છે. અને આ મરચાના ભજીયા, જે મરચાને એકદમ ઝીણા સીધા પટ્ટીવાળા કાપી અને પછી તરવામાં આવતા હોય છે. જે લાલ મરચા હોય છે, તમે જે જોવો, તમે દેખાતું હશે તમને કે આ લાલ મરચા, જે પટ્ટી મરચા કહેતા હોય છે એ લોકો, અને કટિંગ કરીને પછી બનાવતા હોય છે. મને તો કુંબળિયા ભજીયા બહુ મજા આવી ગઈ હતી. અને સાથે ડુંગળી અને લીંબુ. અને આ ચિપ્સ તો નોર્મલી રેગ્યુલર જ હતી, એમાં કોઈ ફેરફાર નથી. પણ સૌથી જે અગત્યની વસ્તુ છે, આ તમે જે જોવો છો, આ જે બટાકાવાળા, જે આને લીંબુ વડા કહેતા હોય છે, કોઈ જાતના મસાલા ને એકદમ મોરા. અને એ લોકોની ખાવાની રીત એવી છે કે આની અંદર લીંબુ નાખીને ખાવાના.
મને સૌથી વધારે કુંભળિયા ભજીયા બહુ મજા આવી ગઈ હતી. એકવાર ચોક્કસથી આપણે એને રેસીપી બનાવી જ છે. અને દોસ્તો બધી જગ્યાએ છાશ તો મળતી નથી, પણ આજે અહીંયા છાશ બોટલવાળી છાશ પણ મળી ગઈ હતી મને, એટલે ખાવાની મને બહુ મજા આવી ગઈ હતી. ખૂબ જ મસ્ત, દિલ ખુશ થઈ ગયું. કુંભળિયા ભજીયા એટલે કુંભળિયા ભજીયા, ગામના નામ ઉપરથી ભજીયાનું નામ પડ્યું. અને આ તમે જે જોવો છો કુંભળિયા ભજીયા છે ને બાકી, અને સાથે આ ઓનર. દોસ્તો મને તો અહીંયા બહુ જ મજા આવી ગઈ હતી. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયોને પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને કુંભળિયા ભજીયા ખાવા આવવાનું તો ભૂલતા જ નહીં. વરાછા રોડ પાસે, વરાછા મોટા વરાછા પાસે છે, અને ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં છે નેચરલ ભજીયાવાળા. અને આ બધી નેચરલ જ વસ્તુ રાખતા હોય છે, એટલે ખાવાની તો મોજે જ આખી અલગ હોય છે ને. સારું દોસ્તો, આપણે આવી રીતના બીજા વિડીયોમાં મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આ જગ્યાએ ભજીયા ખાવાનું તો ભૂલતા નહીં. જય માતાજી એન્ડ જય મોગલ. કમલેશભાઈ, તમારા વિડીયો એકદમ A1, અને યાર તમે તમારા સપોર્ટિંગ કેરેક્ટર રાજભાઈને પણ ભેગા બતાવો છો, એ પ્લસ પોઈન્ટ છે. એકલા ક્રેડિટ નથી લેતા. લવ યુ ફ્રોમ ભુજ. આવો કચ્છ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. સાચી વાત છે યાર, કારણ કે યાર હું એકલો તો વિડીયો બનાવતો નથી ને. મેન જે કેરેક્ટર છે અમારા શ્રી કેમેરામેન ભાઈ રાજભાઈ, એમની બહુ જ મોટી ભૂમિકા છે, અને એ એમના હિસાબે તો અમારા વિડીયો જોવે છે, ને અમારા બેની યારી અને એની તો વાત જ અલગ છે ને. અમારા, કારણ કે હું એકલો થોડો જ યાર, અમારી આખી ટીમ હોય છે. અમારા ટીમની અંદર બધા લોકોનો સપોર્ટ હોય છે, ત્યારે જ અમે આ બધા વિડીયો બનતા હોય છે. મારે એકથી વિડીયો નથી બનતા સાહેબ. કિશન ધોળકિયા, સુપર કમલેશભાઈ, ઓસમ વિડીયો ઓફ ડાયટ ફૂડ. આવા આ વિડીયો જો જેવા સરસ સુંદર વિડીયો બનાવતા રહો. ભાવનગર આવો, નવી નવી વાનગીઓના વિડીયો બનાવવા. કિશનભાઈ, અમારે ચોક્કસથી આવવાનું છે ભાવનગરની અંદર. ભાવનગર તો આવીને ક્યારે વહી જશે ને ભાવનગર વાળાને પણ નહીં ખબર હોય. અને આવી જશું એકવાર ભાવનગર અને કચ્છ, બેમાંથી એકમાં ગમે ત્યારે અમારે બેમાંથી એક ગણતરી છે જવાની. હવે માતાજીની કૃપા ક્યાં લઈ જાય છે ક્યાં નહીં, હવે જોઈશું આપણે. હવે બાકી ભાવનગર તો એકવાર મારે પાઉં ગાંઠિયા ખાવા માટે સ્પેશિયલ હું ભાવનગર આવીશ, એ 100%ની વાત છે. ને એક વખત તો હું ભાવનગરની અંદર પાઉં ગાંઠિયા ખાવા માટે ચોક્કસથી આવવાનો જ છું સાહેબ. વિવેક ખેડિયા, આમ જોઈએ તો આખા ભારતમાં સ્વાદના શોખીન લોકો છે, પણ આપણા ગુજરાતની મજા છે ને બોસ એક નંબર છે. મારું તમને એક સજેશન છે કે તમે આવા સરસ સરસ ગુજરાતી વાનગીના વિડીયો બનાવો અને આખા દેશમાં ગુજરાતી સ્વાદનો પરિચય કરાવો. વિવેકભાઈ, સાચી વાત છે, હું એ જ કરવા માટે નીકળી ગયો છું. તમે બધા અમને સપોર્ટ કરો છો ને, એ જ અમારા માટે બહુ જ પ્લસ પોઈન્ટ છે. તમે યાર અમને આવો સપોર્ટ કરતા રહ્યો, સરસ સરસ મજાની બધા લોકો કોમેન્ટ કરો, અમને બહુ જ મજા આવે છે. તમારા એરિયાની અંદર તમે કઈ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ છે, જે ફેમસ કહી શકાય, અને સારામાં સારી કંઈક અલગ વાનગી હોય એ ચોક્કસથી સરસ મજાની કોમેન્ટ કરો. અમે તમારી કોમેન્ટ એક કોમેન્ટ નોંધ લઈએ છીએ. તમને ભલે લખીને રાખી દેતા, પણ તમારી કોમેન્ટ અમારા માટે બહુ જ પ્લસ પોઈન્ટ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ સરસ મજાની તમે બધા કોમેન્ટ સારી કરતા જ રહેજો. પ્રજ્ઞા શાહ, વેરી ડિસ્ક્લાઇસ ડાયટ આઇટમ બહુ સરસ, અને એના પણ ઘરે બનાવવાની આઈડિયા મળી. થેન્ક યુ, તમારા સમજાવવાની રીત બહુ ફાઇન છે. પ્રજ્ઞા સાહેબ બેન, તમે જે અમારા વિડીયો જોવો છો એમને પણ બહુ મજા આવે છે, અને આ એટલા માટે જ અમે બધું પૂછી લઈએ છીએ વિડીયોમાં. તમે ને બધા બહુ સમજદાર લોકો બધા છો કે ડાયરેક્ટ તમે સમજી જાઓ છો. દુકાનવાળાને પણ ખબર ના પડે કે મારી આ બધી સિક્રેટ વહી ગઈ છે, પણ તમે બહુ સારી વાત છે કે તમે સમજી ગયા. અને બસ અમારો ઉદ્દેશ જ એ કે તમે બધાને ડાયરેક્ટલી વિડીયોમાં ખબર પડી જાય અને લોકો જાણી શકે ને ઘરે પણ તમે ડાયટ આવી રીતના બનાવી પણ શકો. એટલા માટે જ અમે આવા વિડીયો ડિટેલ્સમાં કરતા હોય છે. મિલન કાઠેરિયા, જોરદાર હેલ્ધી એન્ડ યુનિક જ લઈ આવ્યા કમલેશભાઈ. આપણા યંગના અત્યારે આવા ફૂડની જ જરૂર છે. મારું માનું તો અત્યારે બધું જે લોકો જંક ફૂડને ફ્રેન્ચાઇઝીસ લે છે એના કરતાં તો આવા ફૂડની આગળ વધારવું જોઈએ. થેન્ક યુ આવા વિડીયો માટે. મિલનભાઈ, મારો ઇન્સ્ટન્ટ હજી છે કે લોકો જે આવા ફૂડ પણ લોકો ખાય અને આવી બધી વસ્તુ પણ લોકો આવી ફ્રેન્ચાઇઝીસ લે. મેં ઓનરને પણ વાત કરી કે તમે આવી ફ્રેન્ચાઇઝીસ લોકોને આપતા જાઓ, પણ હવે ભાઈ એક જ છે ને હવે યાર બધી જગ્યાએ તો પોસિબલ એમની પોતાની દુકાનમાં પણ એ પહોંચી નથી શકતા. આવી ફ્રેન્ચાઇઝીસ કેવી રીતના લઈ શકે? પણ હું તો બધાને વિડીયોના માધ્યમથી લોકોને એક જ વસ્તુ કહીશ કે તમે પણ તમારા એરિયામાં કદાચ આવું નાનું થોડું કરતા જાઓ. કદાચ કાંઈ એવું જરૂર પડે તો ચોક્કસથી તમે મોરબીમાં બાલાજી ડાયટમાં આવીને તમે જાણી શકો છો અને સમજી પણ શકો છો. તમને કદાચ
કંઈ પણ અટકતું હોય તો સાહેબ તમને સમજાવશે, તમને કદાચ હેલ્પ પણ કરી શકે છે. એટલે સારું દોસ્તો, તમે આવી રીતના સરસ મજાની લોકો આપને કોમેન્ટ કરે છે ને એટલે અમને બહુ મજા આવે છે. અને આવી કંઈક અલગ અલગ કોમેન્ટ કરતા રહ્યો. તમારા ગામની અંદર કઈ ફેમસ વસ્તુ છે એના પણ અમને સરસ મજાની કોમેન્ટ કરો, એટલે જેથી કરીને અમારે તમારી કોમેન્ટ કરેલી અમે નોંધ રાખીએ છીએ. અને આવી જ રીતના સરસ મજાના વિડીયો બીજા વિડીયોને પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ત્યાં લગીન જય માતાજી એન્ડ જય મોગલ. અને એક બીજી કોમેન્ટ મને એક આવી હતી કે તમે જય માતાજી એન્ડ જય મોગલ કરો છો તો છેલ્લા જય હિન્દ પણ કહેજો. તો અત્યારથી પણ કહેવાનું ચાલુ કરી દઉં છું, જય માતાજી, જય મોગલ એન્ડ જય હિન્દ.